જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આપણે લેક્ચર નંબર 6માં છેલ્લે પ્રશ્ન નંબર 21 થી 25 આપણા પેમ્ફલેટના ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 7માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 26 થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 26નું વિધાન આ રીતનું છે. આલ્કિન સંયોજનો इलेक्ट्रॉन अनुरागी विस्थापन अनुरागी योगशील प्रक्रिया दर्शावे छे. बरोबर, कारण आपी समझाओ. बोलो, प्रश्न मांथी जवाब शोधीए. तो आल्किन संयोजनों ध्यान थी समझो. तो आप सादा में सादू आल्किन लीए, इथीन. बराबर. चलो, योगशील प्रक्रिया एटले अहींया कोई एक प्रक्रियक लई लीए. धारो कि हूँ HCl लऊं छूं. बोलो, योगशील तो पहली योगशील एटले आ बे भेगा थई जाय छे. समझो केम भेगा थाय छे एनो जवाब आपणे आपवानो छे. आ बंने भेगा थई जाय छे. केम भेगा थई जाय छे एनो जवाब आपवानो छे. तो बोलो, प्रक्रियानी शरूआत क्यांथी थाय? तो मैं तमने कह्युं कि हमेशा कार्बनिक संयोजन करता अकार्बनिक संयोजन वधु क्रियाशील होय. कार्बनिक संयोजन करता एटले ज आपणे खोराकमां कार्बनिक संयोजनो लईए छीए, अकार्बनिक ओછી मात्रामां लईए छीए. ध्यान राखजो. मीठું तो आखी तपेली भरीने दाळ होय ने एमां 1 चमची ज मीठું होय, कारण के वधु क्रियाशील छे એટલે એની ઓછી માત્રાની જરૂર પડે છે. तो प्रक्रियाની શરૂઆત અહીંથી થઈ એટલે શું થયું? હાઇડ્રોજન કરતાં ક્લોરીનની વિદ્યુતઋણતા વધારે છે એટલે એને આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચી લીધું. આ થયો માઇનસ ડેલ્ટા, આ થયો પ્લસ ડેલ્ટા. બોલો, અહીંયા કઈ પ્રક્રિયા થઈ? તો પાકીટ કપાવવાની પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? પાકીટ કપાવવાની. બોલો, કોનું પાકીટ કપાયું છે અને કોણે પાકીટ કાપ્યું છે? તો આનું પાકીટ કપાયું છે. એના પાકીટમાં જે ઇલેક્ટ્રોન હતા આ પાકીટ માર છે, એટલે કે આને પાકીટ કાપ્યું છે. તો હવે મેં તમને વારે ઘડીએ કહું છું કે પાકીટ કપાવવાની પ્રક્રિયા થયા પછી વધુ ક્રિયાશીલ કોણ હોય? તો જેનું પાકીટ કપાઈને આમ ફેંકતો હોય, સારું ગયું કે આમ જોતો હોય બધે, અને જેને કાપીને શાંતિથી ઊભો રહ્યો હોય, હા જો પેલો કેવો જલસા અમે આનંદ માણતો હોય, કારણ કે એનો તો ફાયદો થયો છે ને. તો હવે આનું પાકીટ કપાયું છે, આનું પાકીટ કપાયું છે. બોલો, એ શું કરશે? એના પાકીટમાં શું હતું? તો કે ઇલેક્ટ્રોન હતા. ઇલેક્ટ્રોન હતા એટલે હવે ઇલેક્ટ્રોન લેવા તમારું પાકીટ કપાઈ ગયું હોય ધારો કે, તો તમે ક્યાં જાઓ? હવે પૈસા છે નહીં, પણ ઉપરના ખિસ્સામાં, ધારો કે પાછળના ખિસ્સામાંથી પાકીટ જતું રહ્યું, એમાં પાકીટ હતું, ઉપરના ખિસ્સામાં ATM કાર્ડ પડ્યું છે, તો તમે ક્યાં જશો? ATM પાસે. પૈસા તો જોઈશે ને જવા માટે, અથવા પોલીસ સ્ટેશન જશો. પણ અહીંયા મોટા ભાગે લોકો પહેલાં ATM, કારણ કે પોલીસ સ્ટેશને જવાના પૈસા તો જોઈએ ને. તો બોલો, અહીંયા આ પાયબંધ શું છે? તો પાયબંધ મેં તમને કહ્યું હતું, પાયબંધ એ અપૂરતા ઇલેક્ટ્રોનની નિશાની છે, સાથે સાથે સરળતાથી પ્રાપ્ત થાય તેવા ઇલેક્ટ્રોનનો સ્ત્રોત પણ છે. આ બે વસ્તુ છે. એટલે આ હુમલો કરશે અહીંયા, એ હુમલો કરશે અહીંયા. હવે ધ્યાન રાખજો, હું તમને ખ્યાલ આવે એટલે અહીંયા CH3ની જગ્યાએ, એટલે કે ઇથિનની જગ્યાએ પ્રોપીન લઈ લઉં છું. આપણે બધું જ નિયમો અનુસાર ભણવું છે. એટલે બોલો, અહીંયા આ CH3ની કઈ અસર આવે? ધન પ્રેરક અસર. આ 4ની કઈ આવે? ઋણ પ્રેરક અસર. તો બોલો, આ બે એકબીજાની અસરને નાબૂદ કરી, પણ આ બેની અસર પૂરક છે. જોજો, આ બેની વિરોધક છે, આ બેની પૂરક છે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મને ધક્કો વાગ્યો આમ, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ જશે અહીંયા. બોલો, અહીંયા કયો વીજભાર તે પેદા થશે? માઇનસ. અહીંયા પ્લસ પેદા થાય. આને હુમલો કર્યા પછી તો હવે ઇલેક્ટ્રોન ક્યાં ગયા ભાઈ? આ જે વધારાના ઇલેક્ટ્રોન હતા સરળતાથી પ્રાપ્ત થાય એવા ઇલેક્ટ્રોન ક્યાં ગયા? કાર્બન ઉપર. તો હવે ધ્યાનથી જોજો, આને હુમલો કર્યો પણ પછી જોડાશે એ આકર્ષાશે આની તરફ. હંમેશા ઋણ વીજભાર ધન વીજભાર તરફ આકર્ષાય અને આ આકર્ષાશે આની તરફ.
તો બોલો હવે આમાં પહેલો હુમલો કર્યો કોણે? તો કે પહેલો હુમલો કર્યો આને. એ કયો વીજભાર ધરાવે છે? તો કે ધન. ધન વીજભાર ધરાવતો હોય એવા પ્રક્રિયકને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તો અહીંયા જોજો આલ્કિન સંયોજન હતું એની ઉપર હુમલો કર્યો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકે. ફાઇનલી આપણને નિપજ શું મળી? તો CH3 CH. હવે જોજો અહીંયા કોણ આવ્યું હતું? H. અહીંયા કોણ ગયું હતું? તો Cl. તો અહીંયા Cl અને અહીંયા H. કમ્પ્લીટ? ક્લિયર? તો આપણને ફાઇનલ નિપજ શું મળી? હવે હું આને આ રીતે દર્શાવી શકું CH3 CH2 CH3 સોરી મારી ભૂલ થઈ CHCl. કમ્પ્લીટ? તો જોજો અહીંયા બે પ્રક્રિયકો હતા પ્રોપીન અને શું હતું? હાઇડ્રોક્લોરિક એસિડ. એમાંથી આપણને એક જ નિપજ મળી એટલે યોગ થયો. યોગ શેના કારણે થયો? તો H+ ના કારણે. H+ ને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તો બોલો કારણ મળ્યું. શું લખીશું હવે જવાબમાં? હવે જવાબમાં શું લખીશું? તો આ બધું તો સમજૂતી છે. આપણે તમને સમજાવવા માટે, તમારે પોતાને સમજવા માટે હવે આના ઉપરથી તમારે લખાણ લખવાનું છે. તો જોજો એમાં લખાય આલ્કિન સંયોજનોમાં બે ક્રમિક કાર્બન પરમાણુ ઉપર સંકરણમાં ભાગ ન લેતી, આપણે ચોથો પાઠ ભણી ગયા છીએ. બોલો આ બે કાર્બન ઉપર કયું સંકરણ ઉદ્ભવશે? sp2. અને એક કક્ષક એક S અને 3 પૈકી એક S અને 2 P નું સંકરણ થઈ sp2 સંકરણ ઉદ્ભવશે અને એક P કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. તો ભાગ ન લેતી 2p કક્ષકોનું બાજુથી સંમિશ્રણ થયું હોય, બાજુથી સંમિશ્રણ થયું હોય એ વખતે મેં શીખવાડ્યું હતું, ધ્યાન રાખજો. આ એકલ બંધ બન્યો છે પણ હવે પૂરતા ઇલેક્ટ્રોન મળ્યા નથી એટલે આ બાજુથી આમ સંમિશ્રણ થયું એટલે શું થાય? સિગ્મા બંધની આથી બે કાર્બન પરમાણુ વચ્ચે પાઈ બંધ બને છે. ચલો, જેમાં નિર્બળ રીતે જકડાયેલા, જોજો નિર્બળ રીતે જકડાયેલા ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આ પાઈબંધમાં નિર્બળ રીતે જકડાયેલા ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આમ આલ્કિન સંયોજનો નિર્બળ રીતે બંધાયેલા ગતિશીલ ઇલેક્ટ્રોનનો પ્રાપ્તિ સ્ત્રોત છે. જોજો ગતિશીલ ઇલેક્ટ્રોનનો પ્રાપ્તિ સ્ત્રોત છે. હવે ઇલેક્ટ્રોનની શોધમાં હોય, આ ઇલેક્ટ્રોનની શોધમાં છે એવો પ્રક્રિયક, આવા સંયોજનોને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહે છે. અને આવો પ્રક્રિયક જ્યારે આલ્કિનના સંપર્કમાં આવે ત્યારે આલ્કિન ઉપર હુમલો કરી શું કરે છે? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે. આમ કહી શકાય કે આલ્કિન સંયોજનો મુખ્યત્વે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે, જ્યારે કેટલાક પ્રક્રિયકો સાથે તે મુક્તમૂલકીય યોગશીલ પ્રક્રિયા પણ દર્શાવે છે. તો જોઈએ, આ તો આપણે આ સમજી ગયા. હવે મુક્તમૂલકીયમાં કરવું હોય તો શું કરવું પડે? દાખલા તરીકે આપણે આગળ ભણી ગયા છીએ એની જ વાત કરવાની છે. તો દાખલા તરીકે હું આલ્કિનમાં ઇથિન લઉં અને આની પ્રક્રિયા હું HH સાથે કરું. હવે HH એટલે કેમિસ્ટ્રી જગતનું બચુડિયું, સહેલાઈથી પ્રક્રિયા કરે નહીં એટલે મારે ત્યાં શું લેવું પડે? PDPTK નિકલ લઉં તો સસ્તી ચોકલેટ છે એટલે ઉર્જા આપવી પડે. બોલો આ બેની હાજરીમાં બંધ તૂટ્યો. કયું વિભાજન થયું? સમવિભાજન. અને સમવિભાજન થયું તો આ પેદા થયા એને કહેવાય મુક્ત મૂલક. હવે જોજો મુક્ત મૂલકની પરિસ્થિતિ એવી જ છે. મુક્ત મૂલક એ હાઇડ્રોજનની બાદ, હવે મુક્ત મૂલકમાં એક જ ઇલેક્ટ્રોન થયો. હવે સ્થાયી થવા કેટલી ઇલેક્ટ્રોન જોઈએ? હાઇડ્રોજન છે એટલે 2 જોઈએ. તો એ શું કરશે? અહીંયા હુમલો કરશે. અને સેમ પરિસ્થિતિ. હવે જોજો એને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે અહીંયા સમવિભાજન કરશે. મેં પહેલાં જ કહ્યું છે કે અહીંયા જેવું વિભાજન થાય એવું છેક સુધી થાય. તો અહીંયા સમવિભાજન થાય એટલે બોલો આ બંધ તૂટ્યો, 2 બાજુ એક ઇલેક્ટ્રોન ગયા તો એક હાઇડ્રોજન અહીંયા અને બીજો હાઇડ્રોજન અહીંયા જોડાઈ જાય. એવી રીતે ધારો કે ક્લોરીન હોય Cl તો પણ સેમ પરિસ્થિતિ થાય. અહીંથી સમવિભાજન થાય, આને હુમલો કર્યો અહીંયા એટલે આનું સમવિભાજન થયું, 2 બાજુ એક ઇલેક્ટ્રોન મુક્ત થયા તો એક ક્લોરીન જોડાયો અહીંયા, બીજો ક્લોરીન જોડાયો અહીંયા. તો આ થઈ મુક્ત મૂલકીય યોગશીલ. પણ એ ક્યારે? તો કેવો પ્રક્રિયક હોય તો મુક્ત મૂલકીય યોગશીલ પ્રક્રિયા દર્શાવે? અધ્રુવીય. જોજો H2 પણ અધ્રુવીય છે, Cl2 પણ અધ્રુવીય છે.
પણ ધ્રુવીય પ્રક્રિયક હોય ત્યારે કઈ પ્રક્રિયા દર્શાવે? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. બોલો કમ્પ્લેટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 26 પૂરો થયો. હવે જોઈશું પ્રશ્ન નંબર 27. આલ્કિન સંયોજનોનું સામાન્ય નામકરણ સમજાવો અથવા જણાવો. તો જોજો, મેં તમને ઓલરેડી સમજાવી દીધેલું છે. આ વસ્તુ નામકરણમાં આવી ગયું છે. ધ્યાન રાખજો. હું પહેલો આલ્કિન તરીકે આપણે ભણી ગયા. આલ્કિન શ્રેણીનું વાસ્તવમાં પહેલું સભ્ય કયું હોવું જોઈએ? તો CH2. એનું નામ આપણે શું આપ્યું હતું? મિથિલિન. યાદ રાખજો, મિથિન અથવા મિથિલિન. હવે ધ્યાન અહીંયા રાખજો, મિથિન અથવા મિથિલિન. આ મિથિન એ IUPAC નામ છે અને આ સામાન્ય નામ છે. એટલે હું એક કાંકરે બે પક્ષી મારવા જઈ રહ્યો છું. એક કાંકરે 27મો અને 28મો બે પ્રશ્ન ભેગા ચલાવી રહ્યો છું. બોલો આનું નામ શું થશે? તો આનું નામ ઇથિન થાય. તો આનું ઇથિલિન. શું થાય? થાય? ના થાય. ઇથિલિન થશે ભાઈ કે ના થાય? તો થાય. ઉપર મિથિલિન છે તો અહીંયા ખાલી જોજો, અહીંયા આપણે શું કર્યું? તો આલ્ક પ્લસ ઇન લખ્યું સામાન્ય નામમાં. ધ્યાન અહીંયા રાખજો, આપણે એમાં કશું કરવાનું નથી. જો હું અહીંયા પહેલું એનું નામકરણ કરું તો આલ્ક પ્લસ સ્થાન ક્રમાંક પ્લસ ઇન, આટલું કરવાનું. આલ્ક પ્લસ અને સામાન્ય નામકરણમાં તો એની અંદર શું કરવાનું? બોલો તો આલ્ક પ્લસ ઇલિન. આલ્ક પ્લસ ઇલિન. દાખલા તરીકે આપણે લઈએ CH2. તો આનું મૂળ નામ મિથેન છે. મૂળ નામ શું છે? જો અહીંયા CH4 હોય તો એને મિથેન કહેવાય, એક કાર્બનવાળાને. પણ આપણે અહીંયા મિથેન તો આધાર લઈએ છીએ. એટલે બોલો એનું મૂળ નામ થયું મિથ પ્લસ બોલો અહીંયા સ્થાન ક્રમાંક કોઈ છે નહીં એટલે સીધું જ ઇન. બોલો શું થયું? મિથિન. શું થયું? એવી રીતે અહીંયા મિથ પ્લસ ઇલિન. બોલો શું થયું? મિથિલિન. ચલો બે કાર્બન વાળું લઈએ, CH2 ડબલ બોન્ડ CH2. તો ઇથ પ્લસ ઇન, આમાંય સ્થાન નથી કારણ કે પહેલા જ કાર્બન ઉપર છે. તો ઇથિન. અહીંયા ઇથ પ્લસ ઇલિન. ઇલિન જ લગાડવાનું છે તો ઇથિલિન. ચલો પછી 3 કાર્બન વાળું લઈએ તો CH3 CH ડબલ બોન્ડ CH2. બોલો આમાં પણ સ્થાન ક્રમાંક ના આવે. કેમ ના આવે? તો અહીંથી ગણો તો આપણે તો ઓછામાં ઓછો ક્રમ મળે એ રીતે આપવાનું છે. તો આ બાજુથી પહેલો જ આવે છે તો ત્યાં પણ આપણે લખીશું પ્રોપ પ્લસ ઇન. બોલો પ્રોપિન. અહીંયા પ્રોપ પ્લસ ઇલિન. 3 કાર્બન હોય એટલે પ્રોપ લાગે. 1 કાર્બન માટે મિથ, 2 કાર્બન માટે ઇથ, 3 કાર્બન માટે પ્રોપ, 4 માટે બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક, પછી અનડેક, ડોડીડેક. બરોબર? તો બોલો અહીંયા થયું પ્રોપિલિન. ચલો હવે ધ્યાન રાખજો, બોલો તો આનું નામકરણ શું થાય? બોલો તો આનું થશે બ્યુટ. હવે અહીંયા સ્થાન ક્રમાંક જોજો, આનો પહેલો છે, અહીંયા બીજો છે એટલે આપણે પાછળ સ્થાન ક્રમાંક 3થી આપવો પડે. તો બ્યુટ 1 ઇન. એવી રીતે આ બ્યુટ 2 ઇન. કમ્પ્લીટ. બોલો અહીંયા શું થશે? તો બ્યુટિલિન અને બ્યુટિલિન. અહીંયા તો એવું કોઈ સ્થાનનું તો કંઈ છે જ નહીં, પણ સરળતા ખાતર આપણે એને ઓળખવા માટે આને આલ્ફા બ્યુટિલિન, આને બીટા બ્યુટિલિન. કારણ કે પહેલો જ જો હોય દ્વિબંધ તો આલ્ફા અને બીજો હોય તો બીટા. બોલો નામકરણ ક્લિયર થઈ ગયું? નામકરણ છે ને પ્રેક્ટિસ કરવાથી આવડે, નિયમો ગોખવાથી ના આવડે. નિયમો ગોખવાથી નામકરણ આવડે નહીં. બોલો કમ્પ્લેટ. તો ચલો એના પછી આગળ વધીએ, એનું IUPAC નામકરણ. તો એ પણ આવી ગયું. એટલે 27મા પ્રશ્નમાં 2 મુદ્દા છે.
સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ. એટલે જોજો અહીંયા આ રીતનું તમને કીધું છે. એકચ્યુઅલી ધ્યાન રાખજો, આની જગ્યાએ શું હોવું જોઈએ? CH4 એટલે એનું નામ થાય ઇથેન, એટલે કે ઇથ પ્લસ એન. તો આ એનને દૂર કરી એની પાછળ શું જોડી દેવાનું? ઇન, મિથિન. એવી રીતે અહીંયા પણ મિથ પાછળ એન દૂર કરી અને પાછળ શું જોડી દેવાનું? ઇલિન, તો મિથિલિન. એના 2 કાર્બન હોય તો ઇથેન, ઇથેનમાંથી એન દૂર કરી ઇન, ઇલિન. બોલો કમ્પ્લીટ. તો નામકરણ ક્લિયર થઈ ગયું ભાઈ. ચલો એના પછી પ્રશ્ન નંબર S15. પ્રશ્ન નંબર S15. તો S15 નું વિધાન છે આલ્કીન સંયોજનોમાં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે છે? આલ્કીન સંયોજનોમાં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે છે? બોલો શું કરીશું? તો હવે અહીંયા સમઘટકતા શબ્દ આવે, જ્યારે પણ સમઘટકતા શબ્દ આવે ત્યારે ઓછામાં ઓછા 4 કાર્બનવાળું સભ્ય લઈને વિચારવાનું. ઓછામાં ઓછા કેટલા? 4. તો હું જોજો 4 કાર્બનવાળું સભ્ય લઈ લઉં, એમાં અહીંયા દ્વિબંધ દર્શાવું, બીજામાં અહીંયા દ્વિબંધ દર્શાવું. બોલો આ 2 એકબીજાના શું થયા? શું થયા? તો શું ડિફરન્સ છે બંનેમાં? આનું નામ લખીએ એટલે ખબર પડી જાય. બોલો બ્યુટ 1 ઇન, પછી બ્યુટ 2 ઇન. ભાઈ બાકીની સંયોજકતા તમારે શેના વડે સંતોષવાની? હાઇડ્રોજન વડે. અહીંયા બાકી અહીંયા 4 છે તો અહીંયા 3. જોજો અહીંયા 1 જ, અહીંયા 1 ને અહીંયા પાછી 4 એટલે 3. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4 એમ થવું જોઈએ. ચલો તો આ 2 એકબીજાના શું થયા? સ્થાન સમઘટક. ધ્યાન રાખજો. પછી આની અંદર જોજો આ રીતે હું કરું તો અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા CH3, અહીંયા CH3, અને બીજો સમઘટક આવો દોરું કે 2 હાઇડ્રોજન એક બાજુ અને 2 CH3 એક બાજુ. તો આ બંનેનું નામ એક જ થશે, બ્યુટ 2 ઇન જ. બ્યુટ 2 ઇન જ થાય. પણ તેમાં જો વિન્યાસ તો આમાં સામ સામે છે, આમાં એક જ બાજુ છે 2 CH3. તો આને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહેવાય. શું કહેવાય? ભૌમિતિક સમઘટકો. કમ્પ્લીટ. અને હવે એક બંધારણ દોરવા જઈ રહ્યો છું. બોલો તો આમાં કેટલા કાર્બન થયા? જુઓ CH2 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 CH2. આમાં પણ તમે હવે ગણી લો હાઇડ્રોજન ને કાર્બન. જોજો સોરી અહીંયા તો 1 2 3 4 5 6 7 ને 8. આમાં પણ ગણો 1 2 3 4 5 6 7 8. આમાં પણ ગણો 3 દુ 6 ને 2 8. તો આ થયું ચક્રીય બ્યુટેન, જેને સાયક્લોબ્યુટેન પણ કહેવાય ઇંગ્લિશમાં. તો બોલો આલ્કીન સંયોજનો મુખ્યત્વે કયા પ્રકારની? તો આ કઈ સમઘટકતા થઈ? આ બધા. અને આમાં શું તફાવત છે? ક્રિયાશીલ. તો જોજો આ થયો ક્રિયાશીલ સમૂહ સમઘટક થયો. તો બોલો આલ્કીન સંયોજનો મુખ્યત્વે કયા પ્રકારની સમઘટકતા દર્શાવે? તો આ જે પ્રકાર થયા સ્થાન સમઘટકતા અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, એ કયા પ્રકાર થયા? તો ભૌમિતિક. બરોબર. પછી ત્રીજો એક સમઘટક હજુ આવે. જોજો અહીંયા અમે 4 વાળું લીધું છે, આપણે 5 વાળું લઈએ. બોલો અહીંયા CH3 લટકતો હોય તો 5 વાળામાં એક આવું અને એક આવું થાય, આમ સીધે સીધું. તો આ થયો રેખીય, આ શાખીય. તો જોજો એમાં આપણે આગળ ભણી ગયા છીએ BAAV પબ્લિક. BAAV પબ્લિક. તો BAAV પબ્લિકમાં ધ્યાન રાખજો આલ્કીન સંયોજનો કેટલા પ્રકારની સમઘટકતા દર્શાવે. તો સમઘટકતામાં આપણે ભણી ગયા હતા BA, પછી AV અને પછી પબ્લિક. અહીંયા 5 પ્રકાર હતા. ક્રિશુ મેટા સ્થાનમાં બેસ બકા. બરોબર. ક્રિશુ મેટા સ્થાનમાં બેસ આજ બકા.
તો આ પૈકી બોલો હાલ આપણે ભણી ગયા ક્રિયાશીલ ભૌમિતિકમાં ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, પછી બીજું કયું દર્શાવ્યું અને સ્થાન સમઘટકતા, અને ત્રીજું શૃંખલા સમઘટકતા. આ ત્રણ જ્યારે અહીંયા દર્શાવ્યા સીસ અને ટ્રાન્સ અહીંયા ભૌમિતિકમાં સીસ અને ટ્રાન્સ. તો બોલો આલ્કિન સંયોજનો મુખ્યત્વે કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે? તો ભૌમિતિકમાં ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, શૃંખલા સમઘટકતા અને સ્થાન સમઘટકતા, જ્યારે અવકાશીય સમઘટકતામાં સીસ અને ટ્રાન્સ એટલે કે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 28. તો પ્રશ્ન નંબર 28 તમારે ગોખવાનો નથી, એને સમજીને જ જવાબ યાદ રાખવાનો છે. તો પ્રશ્ન નંબર 28નું વિધાન છે કે આલ્કિન સંયોજનોમાં બંધારણીય સમઘટકતા સમજાવો. આલ્કિન સંયોજનોમાં બંધારણીય સમઘટકતા સમજાવો. બોલો શું સમજાવશો આમાં? તો હાલ મેં કહ્યું હતું ઓછામાં ઓછા 4 કાર્બનવાળું, પણ હવે હું મારું સ્ટેટમેન્ટ બદલું છું કે ભાઈ કોઈ પણ ભૂલ ના કરવી હોય તો 5 કાર્બનવાળું લેજો, ઓછામાં ઓછા 5 કાર્બનવાળું. એમાં તમને કોઈ ભૂલ નહીં થાય. પહેલામાં એકાદી ભૂલ થવાનો ચાન્સીસ છે. તો બોલો આપણે 5 કાર્બનવાળું આલ્કિન લઈએ તો પહેલામાં દ્વિબંધ અહીંયા, ચલો બીજામાં દ્વિબંધ અહીંયા, હવે ત્રીજામાં અહીંયા લાવું તો પાછું શું થાય? આના આ બંધારણ થઈ ગયું એટલે ત્યાં વાર્તા પૂરી થઈ ગઈ. હવે તો ત્રીજું આપણે લઈશું તો આ બંને એકબીજાના શું થયા? તો સ્થાન સમઘટક થયા. શું થયા? આમાં પહેલું સ્થાન છે, આમાં બીજું છે. ચલો હવે ત્રીજું લઈશું. બોલો અહીંયા દ્વિબંધ રાખી અને અહીંયા CH3 ગોઠવું, અને ચોથું અહીંયા દ્વિબંધ રાખીને અહીંયા CH3 ગોઠવું. તો આ બંને પાછા શું થયા? શૃંખલા સમઘટકો. આ બંને શું થયા? શૃંખલા સમઘટકો. ચલો પછી પાંચમું તો સાયક્લોપેન્ટેન, સોરી હું બ્યુટેન દોરી કાઢ્યું, મગજમાં બ્યુટેન છે. બોલો આ થઈ ગયું સાયક્લોપેન્ટેન. તો આ થઈ ગયો ક્રિયાશીલ. આ બધા આમાં જો આલ્કેન થઈ ગયું, આ બધા આલ્કિન છે એટલે આ થયો ક્રિયાશીલ સમૂહ સમઘટક, બરોબર. અને એના પછી આમાંથી કોઈ પણ એક લઈ લઈએ, આમાંથી કોઈ પણ એક લઈએ. દાખલા તરીકે હું આ લઉં છું તો એમાં CH3 C ડબલ બોન્ડ C. હવે જો આ બે હાઇડ્રોજન એક જ દિશામાં હોય તો આ થયો સીસ સમઘટક, અને આ રીતનું થાય તો આ થયો ટ્રાન્સ સમઘટક. કમ્પ્લીટ. તો અહીંયા આપણે ઉદાહરણ આપીને જ સમજાવવાનું છે. અહીંયા આપણે ઉદાહરણ આપીને જ સમજાવવાનું છે. તો મેં 5નું ઉદાહરણ એટલા માટે લીધું છે, અંદર 4નું જ છે ભાઈ, અંદર 4નું છે. હજુ બોલો આમાં એક સમઘટક વધે, આની અંદર એક સમઘટક વધારવું હોય તો વધે. એ આ રીતે અહીંયા CH3 કરી દેવાનું, અહીંયા શું કરી દેવાનું? CH3 કરી દેવાનો. મેં એટલા માટે આ ઉદાહરણ લીધું છે કે તમને MCQ પૂછાય કે પેન્ટીનના સમઘટકો જણાવો. અંદર બ્યુટીનના આપ્યા છે એટલે પેલો એક સ્ટેપ આગળ જાય. આપણે પહેલાં બ્યુટીનની ચર્ચા કરીશું અને આ પહેલાં પેન્ટીનની કરી લઈએ, પછી બ્યુટીનની કરીએ, બરોબર. જોજો તો અહીંયા પણ હજુ સિસ ટ્રાન્સ, અહીંયા સિસ ટ્રાન્સ શક્ય નહીં બને, અહીંયા સિસ ટ્રાન્સ શક્ય ના બને, અહીંયા બને, અહીંયાય બને, અહીંયાય નહીં બને. છેડા ઉપર હોય એટલે ના બને, બરોબર. તો ખાલી આ વચ્ચેમાં જ બને છે. તો બોલો ટોટલ કેટલા સમઘટકો થયા? હજુ આમાં એક કરવો હોય તો થાય આ રીતે, અહીંયાથી CH2 CH3. તો બોલો પેન્ટીન તમને એવું કહી દે કે C5H10ના શક્ય સમઘટકો જણાવો. બોલો કેટલા થાય છે C5H10ના શક્ય સમઘટકો? C5H10ના શક્ય સમઘટકો જણાવો, આવો પ્રશ્ન પૂછે તો બોલો તમે કેટલા સમઘટકો દર્શાવો? કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 ને 9 સમઘટકો થાય. તો આવી રીતે દોરીને સમઘટકોની સંખ્યા નક્કી કરી શકાય. એના માટે કોઈ જ સૂત્ર નથી ભાઈ, યાદ રાખજો. તમારે ફક્ત અને ફક્ત બુદ્ધિ દોડાવવી પડે. ચલો હવે આપણે C4H10ની વાત કરીએ. C4H10ની વાત કરીએ તો C4H10માં ધ્યાન રાખજો, અહીંયા તમને એવું કહે કે C4H10ના સમઘટકો જણાવો. તો પહેલું તો આપણને આ કયું સૂત્ર થયું? CnH2n એટલે કે આલ્કિનનું થયું. 4 2 8 વત્તા, સોરી અહીંયા C4H8 તો થઈ ગયું.
તો આલ્કિન આલ્કિન એટલે એક દ્વિબંધ અહીંયા, બીજો અહીંયા. હવે આની અંદર બે પાછા બને. આ એક જોજો, હું અહીંયા આના બે ભાગ પાડું છું, આને હું કૌંસમાં કરી અને બે ભાગ પાડું તો આ રીતે થાય CCHH અને CCHH, એટલે કે સીસ અને ટ્રાન્સ. આને સીસ કહેવાય, આને ટ્રાન્સ કહેવાય. ચલો હજુ બોલો બીજો કયો પડે? તો હજુ અહીંયા એક પડશે, ખબર પડી? એક આવો પડે ને, પછી બીજો કયો પડશે? બોલો હજુ વિચારો હેડો. તમારે વિચારવાનું જ છે, બીજું કશું કરવાનું નથી, બીજું કશું કરવાનું નથી. બોલો. તો હવે એક સાયક્લોબ્યુટેન અને બીજું મિથાઇલ સાયક્લોપેન્ટેન થાય. ખબર પડી? તો બોલો C4H8ના કુલ કેટલા સમઘટકો શક્ય બન્યા? કુલ કેટલા સમઘટકો શક્ય બન્યા? તો 1 2 3, સોરી આ નહીં ગણવાનો, આ તો આના બે સ્વરૂપો ભેગું છે. 1 2 3 4 5 અને 6. કેટલા શક્ય બન્યા? 6. બરાબર. એમાંથી બોલો આ કયા સમઘટકો છે? તો સ્થાન સમઘટકો, આ બે ભૌમિતિક સમઘટકો, આ બે શૃંખલા સમઘટકો. તો જોજો, પહેલું સ્થાન સમઘટક, પછી ભૌમિતિક સમઘટક, પછી સ્થાન સમઘટક અને ક્રિયાશીલ સમૂહ સમઘટક. બોલો, ક્લિયર? અને ક્રિયાશીલ સમૂહ સમઘટક. તો આમાંથી હું ABCD આપું, ધ્યાન રાખજો. ABCD E અને F. બોલો આમાંથી કયા સ્થાન સમઘટક છે? તો ABC, A B અને C એ સ્થાન સમઘટક છે. બરોબર. હવે કયા ભૌમિતિક છે? તો B અને C એકબીજાના ભૌમિતિક સમઘટક છે. પછી કયા, સોરી અહીંયા શૃંખલા સમઘટક લખવાનું છે ભાઈ. તો કયા શૃંખલા સમઘટક છે? તો જોજો, A, પછી E અને D, એવી રીતે B અને D, પછી C અને D, આ બધા કયા સમઘટકો થયા? તો શૃંખલા. આમાં સીધી શૃંખલા છે, જુઓ આમાં શાખા પડી છે. અને ક્રિયાશીલ સમૂહમાં તો A ની સાથે E, B ની સાથે E, C ની સાથે E, પછી D ની સાથે E, એવી રીતે F બધાય. તો આ રીતે MCQ પૂછાય તમને કે નીચેના પૈકી કયા બે એકબીજાના શૃંખલા સમઘટકો છે? આવીના બંધારણ દોરીને આપ્યા હોય તો એ વખતે તમને ખબર પડવી પડે કે શૃંખલા એટલે શાખા પડી જોઈએ. આ બે, પછી આ બે અને આ બે એકબીજાના શૃંખલા સમઘટકો છે. એની સાથે C, બીની સાથે C એ સ્થાન સમઘટક છે. એની સાથે B અને એની સાથે C સ્થાન સમઘટક છે. એવીના એની સાથે D, બીની સાથે D, Cની સાથે D એ કયા સમઘટક છે? શૃંખલા સમઘટક. પછી બીની સાથે C એ ભૌમિતિક સમઘટક. પછી એની સાથે E, એની સાથે બીની સાથે E, Cની સાથે E અને Dની સાથે E એ ક્રિયાશીલ સમૂહ સમઘટક. એ રીતે એની સાથે F, બીની સાથે બોલો F, Cની સાથે F, Dની સાથે F એ પણ શૃંખલા સમઘટક. જ્યારે આ કયા સમઘટક કહેવાય? કહો હેડો, આ કયા સમઘટક કહેવાય? તો એ કોઈ સમઘટક ના કહેવાય, એનો કોઈ પ્રકાર આપણા અભ્યાસક્રમમાં છે નહીં. ઓકે, તો આ થઈ ગયું તમારું આલ્કિન સંયોજનોમાં બંધારણીય સમઘટકતા કમ્પ્લીટ. ચલો, તો અહીંયા જોજો, તમને MCQમાં મેં બધું જ સમજાવીને આપેલું છે અંદર. અરે પ્રશ્ન નંબર 28માં કે આપેલા બંધારણો પૈકી B અને C એકબીજાના સ્થાન સમઘટકો છે. પછી જ્યારે A અને D, B અને D એકબીજાના, સોરી અહીંયા છાપવાની ભૂલ છે, જ્યારે બંધારણ A અને D, B અને D એકબીજાના શૃંખલા સમઘટકો છે. અહીંયા છાપવાની થોડી ભૂલ છે ભાઈ, મારે સુધારો કરવો પડશે અંદર, એટલે તમને સાચું મળશે, તમે ટેન્શન ના લેશો. બરાબર. એટલે ત્યાં તમે હવે મેં જે રીતે સમજાવ્યું એ જ રીતે છે, પણ થોડું આપણે નંબર આડાવડા આપ્યા છે એટલે તમને ત્યાં જ મળી જશે. થોડી પ્રયત્ન કરજો. કમ્પ્લીટ. ચલો, એના પછી C4H8ના શક્ય સમઘટકો જણાવો. બોલો કેટલા થાય? C4H8ના શક્ય સમઘટકો કેટલા થયા ભાઈ? ગણો તો તમને કેટલા દેખાય છે? 1 2 3 4 5 અને 6. બરોબર. હવે તો આપણે આના જ વસ્તુ લખી દેવાની. એના 6 શક્ય સમઘટકો છે. કયા? બ્યુટ 1 ઇન, પછી સિસ બ્યુટ 2 ઇન, ટ્રાન્સ બ્યુટ 2 ઇન, પછી
બોલો આનું નામ શું લખીશું? તો 2 મિથાઇલ પ્રોપવનિન, પછી સાયક્લોબ્યુટેન અને મિથાઇલ સાયક્લોપ્રોપેન. ઓકે, ચલો તો 29મો પ્રશ્ન પણ આમાં જ જવાબમાં આવી ગયો છે. એટલે હવે આપણે સીધો લઈશું 30મો પ્રશ્ન. તો 30મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 30નું વિધાન છે આલ્કિન સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન હો ભાઈ. ભૌમિતિક સમઘટકતા સમજાવો. બોલો શું કરીશું? તો ધ્યાન રાખજો, આલ્કિન સંયોજનોમાં દ્વિબંધયુક્ત કાર્બન સાથે, દ્વિબંધયુક્ત કાર્બન, 2 કાર્બન છે એની સાથે સમાન પ્રકૃતિવાળા 2 સમૂહો, અહીંયા હું AB લખું છું. જો સમાન પ્રકૃતિવાળા 2 સમૂહો દ્વિબંધની એક જ બાજુ હોય તો એને સીસ સમઘટક, અને સામસામેની બાજુએ હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. બોલો આટલી જ વ્યાખ્યા છે. ફરીથી, તો આલ્કિન સંયોજનમાં સીસી દ્વિબંધ સાથે જોડાયેલા દરેક કાર્બન પરમાણુ સાથે જોડાયેલા બંને સમૂહ કે પરમાણુ સમૂહ જુદા જુદા હોય, પરંતુ બંને કાર્બન પરમાણુ સાથે, હવે જોજો અહીંયા આ સમઘટકતા ક્યારે જોવા મળે? તો જોજો આ શું થયું, અહીંયા હું એબીની જગ્યાએ XY લખીશ. ચોપડીમાં મેં એટલે કે પેમ્ફલેટમાં XY લખેલા છે, બરોબર? તો આપણે XY લખીએ. બોલો XX YY એટલે આ સીસ થયો, કારણ કે 2 X એક જ બાજુ અને XX YY, તો આ 2 સામસામે થયા. તો જોજો XYC ડબલ બોન્ડ CXY હોય ત્યારે ભૌમિતિક સમઘટકતા જોવા મળે. બીજું XYC CXZ હોય એટલે કે સીની સાથે જોડાયેલા બંને સમૂહ સરખા પણ બીજો જુદો જુદો હોય. આમાં બંને સરખા છે પણ એક સરખો ને બીજા, તો આમાં પણ સીસ ટ્રાન્સ જોવા મળે. બોલો આ XX એક બાજુ અને અહીંયા Y અને Z છે, તો આને કઈ લેવા દે? આના આધારે આને શું કહેવાય? સીસ. એવી રીતે આને શું કહેવાય? તો આને ટ્રાન્સ, કારણ કે 2 સામસામે છે, બરોબર? કમ્પ્લીટ. તો આવા સંયોજનોમાં આપણને ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. આવા સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. કમ્પ્લીટ. તો આમાં બીજું કંઈ જ લખવાનું નથી. કયા પ્રકારના? XYC ડબલ બોન્ડ CXY અથવા તો XYC ડબલ બોન્ડ CXZ પ્રકારના હોય. તો એમાં હવે ઉદાહરણ જ આપણે લખવાનું રહ્યું. બોલો બંનેમાં X એક જ બાજુ હોય તો સીસ, X સામે હોય તો ટ્રાન્સ, આ પહેલામાં. બીજામાં X એક જ બાજુ હોય તો સીસ અને X આમાં આ બેને નહીં જોવાના. કોઈ પણ એક સમૂહ સરખો હોવો જોઈએ. ટૂંકમાં બંને કાર્બન ઉપર ઓછામાં ઓછો એક સમૂહ સરખો હોય એટલે આપણને સીસ ટ્રાન્સ સમઘટક જોવા મળે. હવે અહીંયા આ સીસ અને ટ્રાન્સમાં ધ્યાન રાખજો, એની લાક્ષણિકતાઓ જોઈએ તો આ બંને એકબીજાની સાથે કેટલાક ભૌતિક ગુણધર્મો જેવા કે ગલનબિંદુ, દ્રાવ્યતા, ઉત્કલન બિંદુ વગેરેની બાબતમાં જુદા પડે છે. હવે જુદા કેમ પડે છે? તો ધ્યાનથી જોજો. બોલો આ XX સામસામે જોડાયેલા છે, તો ધારો કે આ વધુ વિદ્યુત ઋણ હોય તો આની ધ્રુવીયતા તરફ, આની ધ્રુવીયતા તરફ, અથવા ઓછા વિદ્યુત ઋણ હોય તો ઉલટી. એટલે કે ટૂંકમાં એકબીજાની અસરને શું કરે? કાં તો આવું થાય કાં તો આવું થાય. જોજો આમ, તો એકબીજાની અસરને શું કરે? નાબૂદ. એટલે આવી પરિસ્થિતિમાં આ અણુ કેવો બને? અધ્રુવીય. કેવો? તો ટ્રાન્સ અણુ હંમેશા અધ્રુવીય હોય, જ્યારે સીસ કેવો હોય તો કે ધ્રુવીય હોય. બેમાં ધ્રુવીયતામાં તફાવત હોય. હવે જોજો ટ્રાન્સ અણુ અધ્રુવીય છે, તો અધ્રુવીય હોય તો એના જથ્થામાં માત્ર ને માત્ર કયું બળ પ્રવર્તવું જોઈએ? વાન ડર વાલ્સ. અને એના કારણે એનું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ કેવું હોવું જોઈએ? સીસ કરતા ઓછું, કારણ કે પેલામાં તો દ્વિધ્રુવી આકર્ષણ પણ પેદા થાય. પણ તેમ છતાં યાદ રાખજો કે ટ્રાન્સ સમઘટકનું ઉત્કલન ગલન બિંદુ ઊંચું હોય છે. આ એક અપવાદ તરીકે યાદ રાખવાનું છે, બરોબર? જોજો કુદરતે અપવાદ જોરદાર મૂક્યા છે કે જેનો જવાબ હજુ વિજ્ઞાન પાસે નથી. કોઈ પણ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય તો જન્મનાર બાળક બાબો કે બેબી હોઈ શકે, પણ તેમ છતાં બહુચર માતાના ભગત જન્મે છે. તો એ કેમ જન્મે છે હજુ વિજ્ઞાન પાસે એનો જવાબ નથી. હા, જે છે થિયરી છે, પણ એ બધા પ્રિડિક્શન છે, એકદમ સચોટ જવાબ નથી.
જેમ તમને બાયોલોજીમાં શીખવાડ્યું છે કે પુરુષમાં XX અને સ્ત્રીમાં XY રંગસૂત્ર હોય, એમાં XXનું સંમિશ્રણ થાય તો સ્ત્રી બને, અરે પુરુષ, આ પુરુષ છે અને આ સ્ત્રી છે. સોરી, મારી ભૂલ થઈ. અહીંયા ભાઈ બાયોલોજી હું થોડું ઘણું જાણું છું, એકદમ એમાં અભણ નથી. XX XY, બોલો આ સ્ત્રીમાં છે, સોરી આ સ્ત્રીમાં છે અને આ પુરુષમાં હોય તો પુરુષ, આ બંનેના XXનું સંમિશ્રણ થાય ત્યારે સ્ત્રી બને અને આ બંનેનું સંમિશ્રણ થાય ત્યારે પુરુષ બને છે. બરોબર? એટલે કે મૂળ પુરુષ જન્મશે કે એટલે કે બાબો જન્મશે કે બેબી જન્મશે એના માટે જવાબદાર તો પુરુષ જ છે. પણ તેમ છતાં અહીંયા ત્રીજી એક જાતિ જન્મે છે જેને આપણે નાન્યતર જાતિ કહીએ છીએ. તો એ કયા સંમિશ્રણથી જન્મે છે હજુ વિજ્ઞાન જોડે એનો જવાબ નથી. તો આ અપવાદ કહેવાય, આ અપવાદ કહેવાય. એવી રીતે અહીંયા કાયદેસર જોવા જઈએ તો આ અધ્રુવીય છે અને અધ્રુવીય હોય તો એના જથ્થામાં માત્ર કયું બળ પ્રવર્તે? વાન્ડરવાલ્સ. જ્યારે આ સીસ ધ્રુવીય હોય તો એની અંદર વાન્ડરવાલ્સ ઉપરાંત દ્વિધ્રુવી આકર્ષણ પ્રવર્તે. તો આનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઊંચું હોવું જોઈએ પણ ઊંચું હોતું નથી. કોનું ઊંચું હોય છે? ટ્રાન્સનું. બોલો ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો. ચલો એના પછી તો હવે ઉદાહરણ આપવાનું છે કે સીસ 2 બ્યુટીન. હવે આપણે અહીંયા બ્યુટીન લઈ લઈએ તો થિયરીમાં બીજું કશું જ નથી. મેં બોલ્યો નહીં જ છે. તમે વાંચશો ને થિયરી, એટલે આટલું જોયા પછી વાંચશો ને તો એકદમ ઇઝીલી આવડી જશે. બરોબર? આપણે હવે બ્યુટીન લઈએ તો C+C CH3 આ થયું સીસ 2 બ્યુટીન. અને બીજું લઈ લઉં CH3 તો આ સામે આવ્યા, આ એક જ દિશામાં આવ્યો તો આને કહેવાય ટ્રાન્સ 2 બ્યુટીન. આજે જોજો, મને આ જૂના સિલેબસ પ્રમાણે હું નામકરણ કરી નાખું છું. જૂના સિલેબસમાં આવું હતું, નવા સિલેબસમાં હવે આપણે બદલી કાઢ્યું છે. બ્યુટ 2 ઇન. બોલો કમ્પ્લીટ? તો આનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવું? ઊંચું. અને ધ્રુવીયતા, આ ગલન બિંદુ ઉત્કલન બિંદુ છે અને ધ્રુવીયતા કોની ઊંચી? તો ધ્રુવીયતા આની ઊંચી, સીસની. તો જો આપણને ઉદાહરણમાં આપ્યું છે કે સીસ બ્યુટીનની ધ્રુવીય ચાકમાત્રા 0.33 છે. બરોબર? જ્યારે ટ્રાન્સ બ્યુટીનની ધ્રુવીય ચાકમાત્રા એકબીજાને અસરને નાબૂદ કરે એટલે 0 છે. કમ્પ્લીટ? તો આટલું ઉદાહરણ લખવાનું છે. બોલો ક્લિયર? હવે સીસને ગુજરાતીમાં સમપક્ષ અને ટ્રાન્સને વિપક્ષ કહે છે. સીસને સમપક્ષ એક જ પક્ષના છે અને આને વિપક્ષ કહે છે, સામે બેસે છે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 30 પૂરો થયો. એકદમ ઇઝી છે, શાંતિથી વાંચશો ને તો એમનેમ આવડી જશે. આના ઉપરથી છે બધું. ઓકે, ચલો હવે તમે આ પ્રશ્નમાં કેટલું સમજ્યા છો એને લગતો એક પ્રશ્ન છે. બરોબર? એને લગતો એક પ્રશ્ન છે. તો જો આ પ્રશ્ન નંબર 31નું વિધાન છે WXC બરાબર એટલે ડબલ બોન્ડ CYZ પ્રકારના આલ્કિન સંયોજનોમાં સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા સમજાવો. જોજો તો અહીંયા C+C સાથે જોડાયેલા સમૂહ જોજો. અહીંયા W છે, X છે, પછી Y છે, Z છે, ચાર જુદા છે. ચલો અહીંયા હવે હું એનાથી ઊંધું આ WX જ દર્શાવું પણ Y ઉપર તો એની જગ્યાએ નીચે અને Z ઉપર દર્શાવું તો આ બે એકબીજાના સમઘટક થયા. કયા? વિન્યાસી. પણ હવે એનું નામકરણ કઈ રીતે કરવું? તો એનું નામકરણ કરવા માટે આપણે ઉદાહરણ લઈશું. જોજો હું અહીંયા ઉદાહરણ ચોપડીમાં આપ્યું છે એ જ લઈશ એટલે તમને ઇઝી પડે. બરોબર? મારી પાસે આ રીતે BRF, H અને Cl છે. આ એક સમઘટક. બીજો સમઘટક તો BRF એમના એમ રાખ્યું અને Cl ઉપર H નીચે લઈ લીધો. બરોબર? હવે જોજો આમાં
દ્વિબંધ સાથે જોડાયેલા બધા બે બે સમૂહ કેવા છે? બંને દ્વિબંધયુક્ત કાર્બન સાથે જોડાયેલા સમૂહ જુદા જુદા છે. તેમ છતાં આને ભૌમિતિક સમઘટક કહેવાય. કઈ રીતે? તો એના માટે આ જે સમૂહો છે એને અગ્રિમતા ક્રમ આપવામાં આવે અને એ અગ્રિમતા ક્રમ તમે 12મા ધોરણમાં ભણશો, પણ હું અત્યારથી કહી દઉં, એના પરમાણુ ક્રમાંકના આધારે અગ્રિમતા ક્રમ આપવામાં આવે. શેના આધારે? પરમાણુ ક્રમાંકના આધારે. બોલો, આમાં કોનો પરમાણુ ક્રમાંક? જેનો ઓછો હોય એને પહેલો ક્રમ આપવાનો, વધારે હોય એને પહેલો ક્રમ આપવાનો. મારી ભૂલ થઈ. જેનો પરમાણુ ક્રમાંક વધારે હોય એને પહેલો ક્રમ આપવાનો. તો બોલો, આ બેમાં આપણે પહેલો ક્રમ કોને આપીશું? તો ફૂલ કલી બહાર આવી. બોલો, ઉપરથી નીચે જઈએ એમ પરમાણુ ક્રમાંક વધે છે. તો આ બેમાં કોનો ક્રમ વધારે છે? તો આનો છે. તો આને 1 નંબર આપ્યો, આને 2 નંબર આપ્યો. કમ્પ્લીટ. સામે બોલો, આ બેમાં તો આનો 1 નંબર થશે અને આનો 2 નંબર થશે, કારણ કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક વધારે છે. શું છે? ક્લોરીનનો. કમ્પ્લીટ. તો જેનો પરમાણુ ક્રમાંક વધુ હોય એને અગ્રિમતા ક્રમ આપ્યા પછી હવે નામકરણ થાય. તો આપણે નીચે પણ આપી દઈએ. બોલો, આનો 1, આનો 2, કારણ કે આનો પરમાણુ ક્રમાંક વધારે છે જો ફ્લોરિન કરતા. એવી રીતે આનો 1, આનો 2 થાય. હવે જોજો, આ અગ્રિમતા ક્રમ લખ્યા છે. આ શું લખ્યા છે? અગ્રિમતા ક્રમ. હવે જો અહીંયા સમાન અગ્રિમતા ક્રમવાળા સમૂહો સામસામે ગોઠવાયેલા હોય, સમાન અગ્રિમતા ક્રમવાળા સમૂહો સામસામે ગોઠવાયેલા હોય, જોઈ લો, તો એને ઈ સમઘટક કહેવાય. શું કહેવાય? ઈ. ઈ એટલે એન્ટીજન. ઈ એટલે એન્ટીજન. જર્મન શબ્દ છે. ENTEGEN. જીઈ એન્ટીજેનન છે. જર્મનમાં જી ને જે વંચાય, એન્ટીજેનન. હવે જોજો, તમે આ શબ્દથી બહુ જ પરિચિત થયા છો. એના ઉપરથી, આ એન્ટીજેનન ઉપરથી એન્ટીજન શબ્દ આવેલો છે. આ કોરોના કાળની અંદર આપણે વારે ઘડીએ ડૉક્ટરોના મોઢે સાંભળ્યું છે કે કોરોના, કોઈ પણ વાયરસ જ્યારે આપણા પર એટેક કરે એટલે આપણા શરીરમાં એના એન્ટીજન ક્રિએટ થાય. એન્ટીજન એટલે એના વિરોધી. તો વિરોધી એટલે દુશ્મન. તો અગ્રિમતા ક્રમ આપ્યા પછી જો સમાન અગ્રિમતા ક્રમવાળા સામસામે હોય, સમાન અગ્રિમતા ક્રમવાળા સામસામે હોય, તો બોલો એને ઈ સમઘટક. શું કહેવાય? ઈ વિન્યાસ અથવા તો ઈ સમઘટક. તો આ થયો આપણો ઈ સમઘટક. જ્યારે એક જ બાજુ હોય, જો આ બંને એક જ બાજુ છે એટલે હું અહીંથી આમ એરો બતાવું, એવી રીતે બે એક જ બાજુ છે તો અહીંથી આમ બતાવું. તો એક જ બાજુ હોય, એક જ બાજુ એટલે ભેગા થયા કહેવાય. ભેગા થયા કહેવાય. ભેગા થયા ને ઇંગ્લિશમાં કહેવાય ટુગેધર. બરોબર ભાઈ, મારો સ્પેલિંગ કદાચ ખોટો પણ હોઈ શકે. તો એને ટુગેધર. ટુ, જો અહીંયા 2 વખત જી લખી નાખ્યો, ટુગેધર. અને ટુગેધર માટે જર્મન શબ્દ છે જુસ્સામેન. શું છે? જુસ્સામેન. JUSSAMEN. હવે જોજો, હું આને ગુજરાતીમાં સીધું કન્વર્ટ કરી દઉં તો આપણા બધા ભાઈબંધોને જુસ્સો આવે ને તો બધા ભેગા થઈ જાય. તો જુસ્સામેન, જુસ્સો આવેલા માણસો ભેગા થાય તો એ થયો એને ઝેડ. તો એને કહેવાય છે ઝેડ સમઘટક. બોલો ફરીથી પ્રશ્નને સમજો. તો પ્રશ્નમાં આપણને એવું કીધું છે WXC=CYZ પ્રકારના આલ્કિન સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા સમજાવો. તો એવી આપણને શું સૂચવે છે કે દ્વિબંધયુક્ત બંને કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહો જુદા જુદા છે. 4 સમૂહ જુદા જુદા છે. તો એવી પરિસ્થિતિમાં નામકરણ કરવા માટે આપણે શું કરવું પડે? એ જે સમૂહ જોડાયેલા છે એમને અગ્રિમતા ક્રમ આપવો પડે. અગ્રિમતા ક્રમ શેના આધારે આપવાનો? પરમાણુ ક્રમાંકના આધારે. જેનો પરમાણુ ક્રમાંક વધારે એને પહેલો નંબર. તો આ કાર્બન સાથે 2 જોડાયા છે, એમાં આનો પહેલો, આનો બીજો, એવી રીતે આનો પહેલો, આનો બીજો થયો. હવે સમાન અગ્રિમતા ક્રમવાળા જો એક જ દિશા, સામસામેની દિશામાં ગોઠવાયેલા કે દુશ્મન હોય, એન્ટીજન દુશ્મન હોય તો એને કહેવાય ઈ સમઘટક. એનિમી યાદ રાખશો તો ચાલશે. એન્ટીજન, એનિમી, તો એને ઈ સમઘટક. અને બધા જો એક જ બાજુ ભેગા થયા હોય સમાન ક્રમ અગ્રિમતા ક્રમવાળા તો એને કહેવાય ભેગા થયા, ટુગેધર. ટુગેધર માટે જુસ્સામેન ઉપરથી ઝેડ સમઘટક. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 31 પણ પૂરો થઈ ગયો. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 32ની.
જે એસક્યુ છે, સોરી પ્રશ્ન નંબર 32 નહીં, એ પહેલાં એક એસક્યુ છે. શું એસક્યુ છે? તો કયા સંયોજનોમાંથી આલ્કીન બનાવી શકાય છે? બોલો, કયા સંયોજનોમાંથી આપણો એસક્યુ છે, એસક્યુ નંબર 16, કયા સંયોજનોમાંથી આલ્કીન બનાવી શકાય છે? બોલો, કયા સંયોજનોમાંથી બનાવી શકાય? તો મેં તમને પહેલાં જ કહેલું છે કે આપણી પાસે જે 16 સમૂહ છે ને, 16 સમૂહમાંથી કોઈ પણ સંયોજન બનાવી શકાય. બાકીના 15 સંયોજનો બનાવી શકાય. પણ એને બનાવવા માટેની પ્રક્રિયાઓ વધુ સ્ટેપમાં થતી હોય તો એને આપણે કન્સિડર કરતા નથી, કારણ કે દરેક તબક્કે લગભગ 27થી 31% જેટલી ઉર્જાનો લોસ થાય, એટલે આપણને બહુ મોંઘી પડે પ્રોડક્ટ. તો આપણે જનરલી એવા જ પ્રક્રિયકો પસંદ કરીશું જેમાં 1 કે 2 સ્ટેપમાં આલ્કીન બની જતું હોય. તો એવી પરિસ્થિતિમાં ધ્યાન રાખજો, આલ્કીન શેમાંથી બને? તો સૌથી પહેલું આલ્કાઇનમાંથી. આલ્કાઇનમાંથી એટલે C ટ્રિપલ બોન્ડ C હોય, એમાં એક પાઇબંધ તોડીને 2 બાજુ હાઇડ્રોજન જોડી દઈએ, બોલો આલ્કીન બની ગયું. એવી રીતે આલ્કાઇલ હેલાઇડમાંથી, આલ્કાઇલ હેલાઇડમાં બોલો અહીંયા H અને X છે, આને દૂર કરીએ તો બોલો C ડબલ બોન્ડ C બની ગયો. અહીંયા જોજો, અહીંયા C ડબલ બોન્ડ C બન્યો. એવી રીતે આલ્કોહોલમાંથી, તો આલ્કોહોલમાંથી અહીંથી H અને અહીંથી OH દૂર કરીએ તો પણ તો આલ્કોહોલમાંથી. પછી ધ્યાન રાખજો, બંને હેલોજન હોય એટલે કે આલ્કાઇલ ડાયહેલાઇડમાંથી, આલ્કાઇલ ડાયહેલાઇડમાંથી. પણ કેવા ડાયહેલાઇડ? 1 2 આલ્ફા બીટા ડાયહેલાઇડ. કેવા? જેને વિશિનલ ડાયહેલાઇડ પણ કહેવાય, આપણે ભણી ગયા છીએ. વિશિનલ ડાયહેલાઇડ. તો વિશિનલ ડાયહેલાઇડ, તો એમાં પણ આપણે શું કરીએ? આ 2x છે એને એવા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ કે આ 2x ઉડી જાય, તો અહીંયા શું બની જાય? બોલો, C ડબલ બોન્ડ C બની જાય. તો આ થયું કયા સંયોજનોમાંથી આલ્કીન બનાવી શકાય છે. તો આલ્કાઇન, આલ્કાઇલ હેલાઇડ, આલ્કોહોલ, વિશિનલ ડાયહેલાઇડ જેવા સંયોજનોમાંથી અનુવર્તી આલ્કીન બનાવી શકાય છે. તો બોલો, હવે આપણો પ્રશ્ન નંબર 32 શું હશે? બોલો, 32 શું હશે? આપણે ચાલુ નથી કરતા પણ પ્રિડિક્શન તો કરીએ. તો 32મો પ્રશ્ન આ હશે, જોજો. 32મો પ્રશ્ન આ રહ્યો હશે કે આલ્કાઇનમાંથી આલ્કીનની બનાવટ સમજાવો. પછી અહીંયા થોડું મેં આડું લખ્યું છે, એટલે 33મો પ્રશ્ન આપણો બોલો આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન બનાવવાની. પછી આ 34મો અને આ 35મો પ્રશ્ન હશે. એટલે ટૂંકમાં જો 16મો પ્રશ્ન યાદ રાખીએ તો પેલા ઇઝીલી યાદ રહે, પેલા એક એસક્યુ યાદ રાખીએ તો 4 એલક્યુ યાદ રહે. બરોબર? તો અહીંયા હું આગળ નથી વધતો, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે.